આપનું હાર્દિક સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પૂર્ણમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં એસએમસી નિષ્ફળ જતા માનવ અધિકાર પંચનું સમન્સ। રાંદેરમાં સોલાર પેનલ લગાડવાની કામગીરી દરમિયાન યુવક 15મા માળેથી નીચે પટકાતા મોત। ઉનાળુ વેકેશન ખુલતા શાળાઓમાં બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી। સુરતની પાંડેસરા પોલીસે રહેણાંક વિસ્તારમાં ચાલતા કૂટણ પર દરોડો પાડી 4 લોકોને ઝડપ્યા। રત્ન કલાકારોના 10,000 બાળકોને વિનામૂલ્યે 1 લાખ નોટનું વિતરણ કરાયું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અડજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે કાપડની થેલીનું વિતરણ કરાયું। સમાચાર વિગતવાર જોઈએ। સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો સામે આવી રહી હતી કે નવા વિસ્તારોમાં સમાવેશ કર્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ટેક્સ તો લેવામાં આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ તે વિસ્તારમાં ઊભી કરવામાં આવતી નથી। આ બાબતે છેલ્લા ઘણા સમયથી એક સામાજિક કાર્યકર દ્વારા વારંવાર મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ તેને ગંભીરતાથી લેવામાં ન આવતા આખરે તેમના દ્વારા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા 2006થી સમાવિષ્ટ પૂણા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો તેમજ ત્યાંના નગરસેવકો દ્વારા પણ સમયાંતરે અનેકવિધ ફરિયાદો અને રજૂઆત બાદ પણ ત્યાંના સ્થાનિક મૂળભૂત ને પ્રાથમિક સુવિધાથી વંચિત છે। 2019માં ટીપી 20 પ્રિલિમ થઈ ગયા બાદ પણ હજુ રસ્તા પૂરતા પહોળા થયા નથી, તો શાંતિકુંજના ઠેકાણા નથી કે નથી જાહેર સુલભ શૌચાલયના ઠેકાણા। આ જ મુદ્દે સામાજિક કાર્યકર કુલદીપ ગોહેલે અનેકવાર ફરિયાદ કરવા છતાં પણ નિરાકરણ નહીં આવતા અંતે 21/3/2025ના રોજ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં પિટિશન દાખલ કરી હતી, જેને લઈને આયોગે સુરત મનપા કમિશનરને સમન પાઠવી આગામી 26 જૂનના રોજ હાજર રહેવા જણાવ્યું છે। આ બાબતે પાલિકા વિરુદ્ધ ફરિયાદ કરનાર સમાજસેવક કુલદીપ ગોહેલે જણાવ્યું હતું કે પૂણા ટીપી 20માં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ મળી નથી। ટીપી રસ્તાઓ પણ ધારાધોરણો મુજબના નથી, બાળકોને રમવા માટે પણ સારું મેદાન નથી, વડીલો માટે શાંતિકુંજ પણ બનાવવામાં આવ્યા નથી, પબ્લિક યુનિટી બ્લોકનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। પાર્કિંગ માટે ફળવાયેલ પ્લોટો પણ હેતુફેર કરીને ફૂડ કોર્ટ વાળાઓને ભાડે આપી દેવાયા છે, જેથી રસ્તા પર પાર્કિંગ કરવાની નોબત આવે છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ મન ફાવે તેમ ગાડીઓ પાર્ક થાય છે। અસંખ્ય વાર સ્થાનિકો તેમજ ત્યાંના નગરસેવકોએ રજૂઆત કરી છે, પરંતુ તંત્રના બહેરા કાને અમારી વાતો સંભળાતી નથી, જેથી ના છૂટકે માનવ અધિકાર આયોગમાં જવાની ફરજ પડી છે। સુરતના રાંદેર વિસ્તારમાં સોલાર પેનલ લગાડવાની કામગીરી દરમિયાન 21 વર્ષીય યુવક એપાર્ટમેન્ટના 15મા માળેથી નીચે પટકાતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। મળતી માહિતી મુજબ ઉત્તરાખંડનો વતની અને હાલમાં સુરત રાંદેર વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં રહેતો 21 વર્ષીય રોહિત કુમાર સર્વજીત યાદવ છેલ્લા 3 વર્ષથી સોલાર કંપનીમાં સોલાર લગાવવાનું કામ કરતો હતો। પરિવારમાં માતા પિતા, એક ભાઈ અને 2 બહેન છે, જે વતન ખાતે રહે છે। સુરતમાં રોહિત છેલ્લા 5 વર્ષથી મિત્રો સાથે રહેતો હતો। રાંદેર સ્થિત વેરબી એપાર્ટમેન્ટમાં બી ટાવરમાં 15મા માળે ધાબા ઉપર સોલાર પેનલ ફિટિંગની કામગીરી કરી રહ્યો હતો। તે દરમિયાન અકસ્માતે તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો। ગંભીર ઈજાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બીજી તરફ બનાવની જાણ થતાં રાંદેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉનાળુ વેકેશન પૂરું થતાં શાળાઓમાં ફરીથી બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી છે। ત્યારે સુરતની જ્ઞાનગંગા વિદ્યાલયમાં સોમવારના રોજ ભૂલકાઓના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું।
કતારગામ સ્થિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ 2025-26ના પ્રવેશોત્સવ ઉત્સવમાં બાળભવનમાં તમામ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું. નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના શિક્ષણ જગતમાં પ્રથમ પગલાને કંકુ પગલામાં કંડારી તેમના નવા શૈક્ષણિક વર્ષની નવલી શરૂઆત કરવામાં આવી હતી. કુમકુમ પગલાં લેવાનો હેતુ બાળકોના પ્રથમ શૈક્ષણિક ક્ષેત્રના પગલાં તેની જીવન દરમિયાન થતી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેનું સંભાળણું બની રહે અને સુખદ અનુભવ કરાવતું રહે છે. વિદ્યાર્થીઓને ખંજરીના તાલે જોડકણા તથા ગીતો ગવડાવવામાં આવ્યા હતા. નાના ભૂલકાઓને મજા પડે તેવા વિવિધ પ્રકારના રમકડા રમાડી તેઓને મનોરંજન કરાવવામાં આવ્યું હતું. સ્માર્ટ ટીવી પર મોરલ સ્ટોરી તથા જોડકણા જોઈને ભૂલકાઓ આનંદિત થયા હતા. શાળાના સંચાલક શ્રી નવનીતભાઈ ગોપાણીએ બાળકોને શ્રેષ્ઠમ કારકિર્દી બનાવવા તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય કીર્તિબેન નાયકના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. સુરતની પાંડેસરા પોલીસે રહેણાંક વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર દરોડો કર્યો હતો. પોલીસે બાતમીના આધારે પાંડેસરા વડોદ ગામના ગણેશનગર નજીક આવેલા આવાસના બિલ્ડિંગમાં દરોડા કરતા બિલ્ડિંગમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થયો હતો. પોલીસે દેહ વેપારનો ધંધો કરતા 2 સંચાલક અને શરીર સુખ માણવા આવેલા 6 ઈસમોની ધરપકડ કરી દેહ વેપાર માટે મહિલાઓને લાવનાર 4 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસથી બચવા માટે કેટલાક ઇસમો રહેણાંક વિસ્તારમાં દેહ વેપારની પ્રવૃત્તિ કરાવતા હોવાનું સામે આવ્યું છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વડોદ ગામ ગણેશનગર પાસે આવેલ આવાસમાં દેહ વેપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. પાંડેસરા પોલીસે મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વડોદ ગામ ગણેશનગર નજીક આવેલા આવાસના બિલ્ડિંગ નંબર 75માં રૂમ નંબર 11, 12, 13માં દરોડો કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે આરોપી સંતોષકુમાર પાલ, મનુસિંહની ધરપકડ કરી છે. ઉપરાંત રાજ માલિયા, મહેશ જૈના, બાબા માલિયા અને વિક્રમ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઈસમો મહિલાઓને દેહ વેપાર માટે લાવતા હતા અને ત્યારબાદ ગ્રાહકોને આ જગ્યા પર લાવી દેહ વેપારનો ધંધો આર્થિક લાભ માટે ચલાવતા હતા. પોલીસ દ્વારા રેડ દરમિયાન કૂટણખાનું ચલાવતા મનુસિંહ અને સંતોષકુમાર પાલ ઉપરાંત શરીર સુખ મળવા આવેલા 6 ઈસમોને પણ ઝડપી પાડ્યા છે. હીરા ઉદ્યોગમાં ઉદ્યોગકારોનો સાથ સહકારથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તથા રત્નકલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હીરા ઉદ્યોગના રત્નકલાકારોના 10,000 બાળકોને વિનામૂલ્યે 1 લાખ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ અને તેજસ્વી બાળકોના 5મો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હીરા ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે તારીખ 1/6/2025ના રોજ રવિવારે રાત્રે 9 વાગે યોજાયેલ આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ અને બાળકોને નોટબુક વિતરણ અને સન્માન કાર્યક્રમમાં આઈડીઆઈના ચેરમેન દિનેશભાઈ નાવડિયા, જીજેપીસીના ચેરમેન જયંતિભાઈ સાવલિયા, સુરત ડાયમંડ એસોસિએશનના જગદીશભાઈ ખૂંટ તેમજ ડીસીબી ઝોન 1 આલોક કુમાર અને ડોક્ટર શ્રી મુકુલ ચોકસી, નરેશભાઈ વરિયા, પ્રોફેસર રમીલાબેન દેસાઈ અને મરીલા ફાઉન્ડેશનના મંગલાબેન હોનાર સહિત હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે રત્નકલાકારોને આપઘાત ના કરે તે બાબતે જાગૃતિ આવે તેવી રત્નકલાકારોનો જીવ બચાવી શકાય તેવા હેતુથી નિષ્ણાંત વક્તાઓ જાણીતા મનોચિકિત્સક ડોક્ટર મુકુલ ચોકસી તથા નવયુગ કોલેજના પૂર્વ પ્રોફેસર શ્રી રમીલાબેન દેસાઈ તથા ધબકારના તંત્રી નરેશભાઈ વરિયા દ્વારા વક્તવ્ય આપી રત્નકલાકારોને જાગૃત કરવા માટે એક પગલું ભરાયું હતું. તેજસ્વી બાળકોને સન્માનિત કરી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરિયા તથા ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંક તથા મંત્રી હરિભાઈ મારજ અને સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત વન વિભાગ દ્વારા પર્યાવરણ દિવસને લઈને લોકોમાં અવેરનેસ આવે તે માટે એક કાર્યક્રમ રખાયો હતો. પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થતું હોવાથી લોકો પ્લાસ્ટિકના થેલીઓના ઉપયોગ ન કરે તેવી સમજ આપી ત્યારબાદ લોકોને કાળી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લગભગ 10,000થી વધુ થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 20થી વધુ કાર્યકર્તા અને વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
કચેરિયા ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટમાં હું પ્રમુખ પદ પર છું. આજનો અમારો પ્રોગ્રામ ગુજરાત ગેસ સર્કલ પાસે અમૂલ પાર્લરની આગળ વન વિભાગ સાથે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે તો એના અંતર્ગત વિશ્વ પર્યાવરણ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. એમાં પ્લાસ્ટિકનો યુઝ નહીં કરવાનો એ બાબતથી પ્રોગ્રામ હતો. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના કારણે મહિલાઓ કે યુવતીઓ સાથે અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરતના ઇન્સ્ટાગ્રામ પર એક વિધર્મીની મિત્રતા કરવી સુરતની યુવતીને ભારે પડી છે. આ વિધર્મીએ ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીનો સંપર્ક કરી શરૂઆતમાં સારી વાતચીત કરી લગ્નની લાલચ આપી અવારનવાર યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું. અંતે તેની સાથે લગ્ન ન કરી યુવતીનું શારીરિક શોષણ કરી આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે યુવતી સાથે દુષ્કર્મ કરનાર વિધર્મીને ઝડપી પાડ્યો છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીનો સંપર્ક શહેજાદ ઉર્ફે સજ્જુ શેખ સાથે થયો હતો. આ ઇસમ ફોટોગ્રાફીના ધંધા સાથે જોડાયેલો હતો અને તે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેવાસી છે. આરોપી શહેજાદ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભોગ બનનાર યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ તેની સાથે સારી વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીનો મોબાઈલ નંબર પણ તેને મેળવ્યો હતો. વિધર્મી શહેજાદ ઉર્ફે સજ્જુ શેખ દ્વારા યુવતીને લગ્નના સપના બતાવવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામથી થયેલ મિત્રતા લગ્નમાં પરિણમશે એવા સપના આ યુવતી જોતી હતી, પરંતુ યુવતીને ક્યાં ખબર હતી કે વિધર્મી માત્ર તેનું શારીરિક શોષણ કરશે. યુવતીને અલગ જગ્યા પર મળવા બોલાવતો હતો અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. છેલ્લા 2 વર્ષથી લગ્નની લાલચ આપી અવારનવાર વિધર્મી શહેજાદ ઉર્ફે સજ્જુ શેખ દ્વારા યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. વિધર્મી સજ્જુની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ મેડિકલ પુરાવો એકઠા કરવા માટે યુવતીના મેડિકલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી યુવતીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો પોલીસ દ્વારા કહેવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 6 વર્ષીય બાળકીને ઝાડા ઉલટી થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. વાલસોઈ દીકરી મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં શિવનગરમાં દિલીપ કુમાર યાદવ પરિવાર સાથે રહે છે. તેઓ મિશન ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે. પરિવારનું ગુજરાન ચલાવે છે. દિલીપ કુમાર વતનમાં રહેતા પત્ની અને એક પુત્રી 20 દિવસ પહેલા જ વતનથી સુરત લાવ્યા હતા. દરમિયાન ગતરોજ તેઓની 6 વર્ષની દીકરીને ઝાડા ઉલટી થયા બાદ બાળકીની તબિયત વધુ લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. વાલસોએ એકની એક દીકરીના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પાંડેસરા પોલીસે બાળકીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના યોગી ચોક પાસે આવેલા સિલ્વર ફાર્મમાં સમસ્ત ગોંડલિયા પરિવારનો ચતુર્થ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ગોંડલિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પરિવારના વડીલોને આમંત્રિત મહેમાન હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે RSS સંઘના મનુભાઈ ઝાલાવાડીએ હાજરી આપી હતી. હિન્દુ ધર્મ વિશે માહિતી આપી હતી અને લવ જેહાદથી લઈને સમાજના પ્રેરણારૂપ દૂષણોથી યુવાનોને જાગૃત કરવાની સાથે સમાજને આગળ લાવવાની વાત આ કાર્યક્રમના મુખ્ય હેતુ બની હતી. તેમજ સમાજના મોભી મનુભાઈ ગોંડલિયાએ બાળકોને શિક્ષણમાં ધ્યાન આપવા અને મોબાઈલ ફોનનો વપરાશ ઓછો કરવા માટે જાગૃત કર્યા હતા. આ સમયે ગુજરાતમાંથી 143 જેટલા અલગ ગામોમાં રહેતા પરિવારના એક સ્થળે ભેગા મળીને લોકોમાં સામાજિક પારિવારિક ભાવના વધે અને પરિવાર એકબીજાના ઉપયોગી થાય, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થાય એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 1 થી 12 ધોરણ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને પુસ્તક તેમજ અલગ ઇનામ આપી મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારના બાળકો, વડીલો, માતાઓ, બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અજીરા વિસ્તારમાં બટલાઈ ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી બિહારી પરિવારની 6 વર્ષીય બાળકીને અહમદની પરિણીત હવસખોર નરાધામે દુષ્કર્મ આચર્યું હતું. નરાધામ પોતાની રૂમમાં લઈ જઈ હાથ બાંધી મોઢા પર કપડું નાખી દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે કોઈને જાણ કરશે તો ચપ્પુ બતાવી મારી નાખવાની અને દસ્તાવડે આંખની ભ્રમર ઉપર ઈજા પહોંચાડી ભાગી ગયો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને પટના રેલવે સ્ટેશન ખાતે ઝડપી પાડવામાં સફળતા મળી છે. આજ રોજ આરોપી સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યારે આરોપી બે હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો. અજીરા વિસ્તારમાં બટલાઈ ગામ વિસ્તારમાં રહેતા મૂળ બિહારી 25 વર્ષીય મહિલાનો પતિ 27 ડિસેમ્બરના રોજ સવારે રાબતા મુજબ 8 વાગે સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યા હતા. જ્યારે પત્ની ઘરકામ કરી રહી હતી ત્યારે મોરા વિસ્તારમાં રહેતા તેના દિયર નાઇટ ડ્યુટી કરીને આવ્યો હતો અને જમ્યા બાદ સૂઈ ગયો હતો. મહિલા તેના 2 પુત્ર અને 6 વર્ષની પુત્રીને નવડાવ્યા બાદ 9 વાગે રાબતા મુજબ ઘરકાટે તરીકે કામ કરવા નીકળી હતી. મહિલાનો ઉપવાસ હોવાથી બપોરે 1:30 વાગે ને બદલે 1 વાગે ઘરે પરત આવી હતી. ત્યારે દિયર પોતાના ખોળામાં 6 વર્ષની દીકરીને બેસાડી હતી અને બંને જણા રડતા હતા, જેથી માથા ચોંકી ગઈ હતી અને શું થયું એવું પૂછતા દિયરે કહ્યું હતું કે હમવતની જયમંગલ ઉર્ફે બાબા અબિલ લાખ પાસવાને દીકરી સાથે ખરાબ કામ કર્યું છે. દીકરી સાથે થયેલ દુષ્કર્મને જાણી માતા ચોંકી ગઈ હતી અને તુરંત જ દીકરીના કપડાં ચેક કરવાની સાથે પૂછછાછ કરી હતી. દીકરીના કપડાં ભીના અને ચીકણા હોવા ઉપરાંત બાળકી કહ્યું કે બાબા મને ગોદીમાં ઉઠાવી તેમની રૂમમાં લઈ ગયા હતા, જ્યાં હાથ બાંધી મારા મોઢામાં કપડું નાખી મારા કપડાં કાઢી બદકામ કર્યા બાદ ચપ્પુ બતાવી મને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના મદદથી આરોપીને પટના રેલવે સ્ટેશનથી રાઉન્ડ અપ કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બાળકી તેના ઘર પાસે કોલોનીમાં રમતી હતી ત્યારે તેના ગોદમાં લઈ તેના રૂમમાં લઈ ગયેલ અને તેની સાથે બદકામ કર્યું હતું. આ સાથે પોલીસ દ્વારા આજે આરોપી રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી બે હાથ જોડીને માફી માંગતો પણ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જે જગ્યા પર બાળકી પર આ દુષ્કર્મ કર્યું તે જગ્યા પણ લઈ જવામાં આવ્યો હતો. સુરત શહેરમાં ખંભાતી પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં ખંભાતી પ્રજાપતિ સમાજ સુરત શહેરનું સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે 21 વર્ષથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. એમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું છે અને પરિવારમાં એકતા વધે, સમાજમાં એકતા વધે. ગુજરાતમાં સૌ પ્રજાપતિઓએ એક મંચ પર આવે, બાળકો મોબાઈલથી દૂર રહે અને યુવાનો નિર્વ્યસની બને અને સમાજના વડીલો સમાજના યુવાનોને સમાજ સેવા અને પરિવાર સેવા, રાષ્ટ્રની સેવા માટે પ્રેરણા આપી યુવાન ધન આગળ લાવી એકતાનો સંદેશ આપ્યો હતો. મારું નામ ઈશ્વરભાઈ નાઠુભાઈ પ્રજાપતિ છે. હું ખંભાતી પ્રજાપતિ સમાજ સુરત શહેરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અને અહીંયા જેટલા વસેલા છે એ તમામ કાર્યકર્તાઓ અમે સૌ એક બની અને કાર્ય કરીએ છીએ. અમારો એ હેતુ એ છે કે યુવા ધન સમાજ સાથે સંગઠિત રહે, યુવા ધનને જે સમાજ માટે થોડી એ છે એના માટે ભેગા કરવા માટે અમે યુવકો આગળ વધે એનો પ્રયત્ન કરીએ છીએ. બાળકો અભ્યાસ કરી અને સમાજ, રાષ્ટ્ર અને પરિવારની સેવા કરે એ હેતુથી અમે આ કરાવીએ છીએ સંમેલન. અને 21મો સ્નેહ મિલન છે અમારું આ. યસ, રજનીકાંત પ્રજાપતિ મારું નામ છે અને આજે ખંભાતી પ્રજાપતિ સમાજ જેનું સ્નેહ મિલન અમે છેલ્લા 21 વર્ષથી આયોજન કરતા આવ્યા છે. જો આ વર્ષે પણ એટલું સરસ આયોજન કરેલું છે. આ આયોજન કરવાનો હેતુ એક જ છે કે સમાજ સંગઠિત રહે, એક સાથે રહે, બધાને એકબીજાના સુખ દુઃખમાં સાથ સહકાર આપે અને સાથે મળીને પ્રગતિ કરે. અને એના માટે સૌથી મહત્ત્વની વાત કે જે શૈક્ષણિક દિશા જે છે એમાં દરેકે દરેક બાળકને સપોર્ટ મળે અને એની જાણકારી મળે અને આગળ વધવાની તમન્નાની સાથે એને જે કંઈ પણ સહાય જોઈતી હોય એ તમામ પ્રકારની સહાય અહીંયા આગળ આપવામાં આવે છે. લગભગ 100 કરતાં પણ વધારે બાળકોને દર વર્ષે પુસ્તક સહાય, ચોપડા વિતરણ અને અનેક પ્રકારની એ લોકોને ગિફ્ટ આપવામાં આવે છે. અને જ્યારે પણ એ લોકો કોઈ સારું પરફોર્મન્સ કરે છે ત્યારે એ લોકોને સારા પરફોર્મન્સના આધારે અલગથી એ લોકોને ગિફ્ટ પણ આપવામાં આવે છે. સુરત મહાનગરના કેટલાક વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે પહોંચી ગયો છે.
આવી જ એક પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીના રખડતા કૂતરાના કારણે સોસાયટીમાં કામવાળા કે બહારની કોઈ મહેમાન આવતા ન હોય રહીશોએ વિચિત્ર વિડંબના ઊભી થઈ છે. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં બાલાજી કૃપા સોસાયટીમાં આવેલી છે, જેમાં 3 ગેટમાં કુલ 133 પરિવારો રહે છે. સ્થાનિકોની ફરિયાદ પ્રમાણે સમગ્ર સોસાયટીમાં 10 થી 12 જેટલા રખડતા કૂતરા છે. સમગ્ર સોસાયટીમાં છેલ્લા 1.5 વર્ષમાં 100 થી વધુ લોકોને કૂતરાઓ બચકા ભર્યા છે. સાથે જ મહિલાઓ, બાળકો અને વયસ્કો ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થતું હોવાનું જણાવ્યું છે. સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે અમને કૂતરા માટેનું નિરાકરણ જોઈએ અને કૂતરા ખૂબ હેરાન કરે છે. અમારા બાળકો કે વડીલો ચાલતા કે ગાડી ઉપર પણ જઈ શકતા નથી. આ મામલે ઘણીવાર રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી. અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોને બચકા ભર્યા છે. અમારા બાળકો પણ બહાર રમવા જઈ શકતા નથી. મહેમાનો આવે ત્યારે અમારે ગેટની બહાર સુધી લેવા જવું પડે છે. હર્ષા પટેલ વાળા છે. હું આ સોસાયટીની રહેવાસી છું. અમને આ કૂતરા માટેનું નિવારણ જોઈએ છે. અમને કૂતરાઓ ઘણા હેરાન કરે છે. અમે ચાલતા, અમારા બાળકો, અમારા વડીલો કે અમે ગાડી ઉપર પણ નથી જઈ શકતા. અમારી પાછળ કૂતરી એવી રીતે દોડે છે કે જાણે અમને જોઈને કંઈક જોઈ લીધું છે. અમે એટલા પરેશાન છીએ. અમને આ કૂતરીથી નિવારણ જોઈએ છે. કેટલા સમયથી સમસ્યા છે તમારી? છેલ્લા અમને 2-3 વર્ષથી સમસ્યા છે. તમે રજૂઆતો કરી છે મહાનગર? અમે ઘણી વાર રજૂઆત કરી, છતાં પણ કોઈ નિવારણ આવતું નથી. કેટલા લોકો અત્યાર સુધી બચકા ભરી ગયા છે? આઈ થિંક 100 થી વધારે. અમે મહેમાન આવે છે ત્યારે તો અમારે ગેટની બહાર જ એમને લેવા જવું પડે છે. અંદર મહેમાન આવી શકતા નથી. જો ઇન કેસ અમારે કીધા વગર આવી જાય તો સમજી લેવાનું કે એમને કૂતરાએ બચકું ભરી જ લીધું છે. અને અમારા કામવાળા બેન કે કોઈ પણ અચાનક આવી શકતા નથી. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કિશોરીનું અપહરણ કરી તેની સાથે બનેલી લૂંટની ઘટનાને લઈ પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરિયાદી કિશોરી 19 મે 2025ના રોજ બપોરના સમયે આદર્શ સોસાયટીમાં મામાદેવના મંદિર પાસેથી પસાર થતી હતી ત્યારે શિવાજાલા, વિષ્ણુ, સાહિલ, ઇમરાન તેમજ અન્ય 8 થી 10 જેટલા લોકોએ કિશોરને બળજબરીપૂર્વક મોપેડમાં બેસાડી ઘોડદોર રોડ M4Mની દુકાન પાસે લઈ ગયા હતા. ત્યારબાદ ઇમરાન નામના ઈસમે કિશોરને ગાળો આપી તેની સાથે ઢીક્કા મૂકી કરી કિશોરને ગળામાં પહેરેલ સોનાની ચેન તેમજ કાનમાં પહેરેલ બુટ્ટી અને રોકડા રકમ લૂંટ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ઈસમો ભાગી ગયા હતા. ત્યારબાદ સમગ્ર મામલે કિશોરી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કિશોર દ્વારા સમગ્ર મામલે 1 જૂન 2025ના રોજ ફરિયાદ નોંધવામાં આવતા તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ ઉમરા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને પકડવા માટે ઉમરા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પૂર્ણામાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતા SMCને માનવ અધિકાર પંચનું નોટિસ. રાંદેરમાં સોલાર પેનલ લગાડતી વખતે યુવક 15મા માળેથી નીચે પટકાતા મોત. ઉનાળુ વેકેશન ખુલતા શાળાઓમાં બાળકોની કિલકારીઓ ફરીથી ગુંજી ઉઠી. સુરતની પાંડેસરા પોલીસે રહેણાંક વિસ્તારમાં ચાલતા કૂટણખાણા પર દરોડો પાડી 7ને ઝડપી પાડ્યા. રત્ન કલાકારોના 10,000 બાળકોને વિના મૂલ્યે 1 લાખ નોટબુકનું વિતરણ કરાયું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 8 ડઝન ગુજરાત ગેસ સર્કલ ખાતે કાપડની થેલીનું વિતરણ કરાયું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.